હેલો ગાઈઝ, આજે આપણે બનાવશું દાબેલી. તેના માટે આપણે બટેટા લઈ લીધેલા છે. તે ધોઈને સારી રીતે આપણે પ્રેશર કુકરમાં નાખી દીધા છે અને ડૂબે તેટલું પાણી નાખીને આપણે 3 વિસલ કરવાની છે. બટેટા બફાય ત્યાં સુધી આપણે બીજો મસાલો કટ કરીશું. તમે જોઈ શકો છો બટેટા બફાઈ ગયા છે, પીસી લીધેલા છે. બટેટાને પીસીને આપણે 3 પાવડા તેલ મૂકેલું છે. તેમાં આપણે કચ્છી દાબેલો મસાલો આવે છે રેડી દાબેલીનો, તે નાખીશું. તેલમાં થોડીવાર આપણે સાંતળી લઈશું. મસાલો થોડોક સંતળાય પછી આપણે બાફેલા બટેટા જે ક્રશ કરેલા છે તે ઉમેરીશું અને તેને બટેટા ઉમેર્યા પછી આપણે મિક્સ કરીશું. મસાલો અને બટેટા બે મિક્સ થઈ જાય તે રીતે આપણે હલાવતા રહીશું થોડીવાર. બે એક સરખું થઈ જવું જોઈએ, બટેટું ને મસાલો ભળી જવો જોઈએ. તમે જોઈ શકો છો સરખું થઈ ગયું છે. હવે આપણે એમાં મસાલા કરશું. થોડા ધાણા નાખીશું, લીલા કટ કરેલા, ઝીણી સમારેલી ડુંગળી નાખીશું અને રેડીમેડ આપણે મસાલા સિંગ આવે છે તે નાખેલી છે. પછી આપણે તેને મિક્સ કરી લઈશું, હલાવી લઈશું. બધું મિક્સ થઈ જાય. જો તમને આ મારી રસોઈ ગમતી હોય તો તેના માટે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. જો તમે જોઈ શકો છો આપણે હલાવી લીધું છે, સારી રીતે મિક્સ કરી લીધું છે. મસાલો આપણો રેડી છે. તે આપણે નીચે ઉતારી લીધો છે. હવે આપણે પાવને કટ કરી લીધેલા છે. પાવમાં આપણે ચમચી 2 ચમચી જેટલો મસાલો જેટલો સમાય તેટલો આપણે નાખીશું. એમાં ઝીણી કટ કરેલી ડુંગળી આપણે નાખેલી છે. પછી આપણે દાડમના દાણા ઓપ્શનલ છે, હોય તો નાખવાના, નહીંતર ચાલે. ઝીણી સેવ નાખવાની છે. પછી આપણે શેકી લેવાની છે. આપણે લોઢી મૂકી દીધી છે, એમાં થોડું તેલ ઉમેરીને શેકી લીધી છે. હવે આપણે સર્વ કરીશું. રેડી છે આપણી દાબેલી, કચ્છી દાબેલી. તમે જોઈ શકો છો. થેન્ક યુ. ટેસ્ટમાં પણ બેસ્ટ છે.